જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે શ્રાવણ માસની પૂનમના પાવન દિવસે આવતા પર્વ રક્ષાબંધનની પવિત્ર વાર્તા સાંભળશું. આ પર્વ ભાઈ બહેનના અનન્ય પ્રેમ અને વિશ્વાસનું પ્રતીક છે. કથા આરંભ પૌરાણિક સમયની વાત છે. દેવતાઓ અને દાનવો વચ્ચે ભયંકર યુદ્ધ ચાલી રહ્યું હતું. દાનવો એટલા પ્રબળ હતા કે દેવતાઓની પરાજય નક્કી લાગી રહી હતી. દેવરાજ ઇન્દ્ર પણ દાનવો સામે લડી રહ્યા હતા પણ થાકી ગયા હતા. ત્યારે ઇન્દ્રની પત્ની શચીદેવી ઇન્દ્રાણી એ ભગવાન વિષ્ણુની આરાધના કરી. ભગવાને પ્રસન્ન થઈને તેમને એક પવિત્ર સૂત્ર આપ્યું. શચીદેવી એ તે પવિત્ર ધાગો ઇન્દ્રના કાંધે બાંધ્યો અને ભગવાનની કૃપાથી ઇન્દ્ર યુદ્ધમાં જીત્યા. દિવસે શ્રાવણ સુદ પૂનમ હતી. ત્યારથી રક્ષાબંધનનો રિવાજ શરૂ થયો. બીજી એક લોકપ્રિય કથા. એક વખત યમરાજ પોતાની બહેન યમુનાજી પાસે ગયા. યમુનાજીએ ભાઈ માટે રક્ષા બંધાવી અને ભોજન કરાવ્યું. યમરાજ ખૂબ પ્રસન્ન થયા અને કહ્યું, હે બહેન, મને માંગે છે. યમુનાએ કહ્યું, હે ભાઈ, તમે દર વર્ષે મારા ઘેર આવો, આજ મારી ઈચ્છા છે. યમરાજે તેટલી વચન આપ્યું. માનવ સંસારમાં પણ રક્ષાબંધનના પર્વે ભાઈ પોતાની બહેનને મળે છે અને રક્ષા કરવાનો સંકલ્પ લે છે. કૃષ્ણ અને દ્રૌપદીની કથા. મહાભારતમાં એક વાર શ્રી કૃષ્ણના હાથમાં ઘાવ લાગ્યો. દ્રૌપદીએ તરત જ પોતાની સાડીનો એક તાંત તોડીને શ્રી કૃષ્ણના હાથ પર બાંધ્યો. શ્રી કૃષ્ણે એ સમયથી દ્રૌપદીના રક્ષણનો વચન આપ્યું અને ગુરુ પૂર્ણિમાના દિવસે તેણે એને રક્ષાબંધન રૂપે સ્વીકાર્યું. જે દિવસે દ્રૌપદીની ચીરહરણ થઈ રહી હતી ત્યારે ભગવાન કૃષ્ણે અદ્ભુત રીતે દ્રૌપદીનું રક્ષણ કર્યું, કેમ કે એના રક્ષાસૂત્રનું પુણ્યશક્તિ કાર્યરત હતી. રક્ષાબંધનનું મહત્વ. રક્ષાબંધન એ માત્ર ધાગો નથી, એ એક સંબંધ છે. બહેન ભાઈના દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના કરે છે. ભાઈ બહેનને રક્ષાનું વચન આપે છે અને ભેટ આપે છે. આ રીતે રક્ષાબંધન આપણા સંસ્કૃતિનો પવિત્ર તહેવાર છે, જે ભાઈ બહેનના પ્રેમને ઉજવે છે. આપણે પણ આ તહેવારને શ્રદ્ધા, પ્રેમ અને ભાઈચારા સાથે ઉજવવો જોઈએ. જય શ્રી કૃષ્ણ. રક્ષાબંધનની હાર્દિક શુભેચ્છા. જય માતાજી. જો આપને વિડિયો પસંદ આવ્યો હોય અને માં આદ્ય શક્તિના આશીર્વાદ મળ્યા હોય તો વિનંતી છે કે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડિયોને લાઈક કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી આવનારા નવા ભક્તિમય વિડિયોઝ તમે તરત જોઈ શકો. માં આદ્ય શક્તિના અમૂલ્ય આશીર્વાદ હંમેશા તમારા અને તમારા પરિવાર પર રહે. સુખ, શાંતિ અને સમૃદ્ધિથી તમારું જીવન ભરેલું રહે. અમે આપના સહકાર અને પ્રેમ બદલ દિલથી આભાર માનીએ છીએ. ફરીથી કહીએ, જય માતાજી.